હેલો ગાઈઝ, મેં વાળનો કચરો ફરવા આવી ગયા અને જોઈ શકો લેબડા રાખ્યા છે. બીજું બધું આળો કાપી નાખ્યો જોઈ લો. બધા લેબડા છે. હા, કચરો બધો કાઢી નાખ્યો છે. બધો કચરો કાઢી નાખ્યો. વાળ હોરા કચરો કાઢાય છે. કાઢી પછી આપણે જમવા જવાનું છે. જમીએ ફટાફટ વળી પાછા બાર છે અને વાઢવાની છે પાછી બાજરી. બાજરી વાળીને ગૌશાળામાં નાખવાની છે. ગૌશાળામાં નાખ્યા ત્યારે આપણે થોડોક બનાવશું. એટલે એ બદલ તમારા સપોર્ટ કરજો. જમવા મસ્ત આવી જો તમે સપોર્ટ કરશો તો નવા વિડીયો બનાવશો. જો સપોર્ટ નહીં કરે તો નહીં બનાવો. કારણ કે ફૂલ સપોર્ટ કરજો. થોડા ઘણો કરજો. જો લેબડા બધા રાખ્યા છે. આપણે આમ પણ રાખ્યા છે. બધા જ રાખ્યા છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો. જય માતાજી. નવો બ્લોગ બનાવશે. આમાં તમને પહેલથી વિડીયો આવવા માટે તમે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. રેડી? કેવો વિડીયો બનાવ્યા છે, કેવો શું કરે છે, શું નહીં કરતા, આવી બધાને તમે વાઇટ વળતા હશો અને આવો બધો કચરો કાઢતા હશો. એથી કરીને કે તમારા ખેતરમાં વાળો ના પડે. પછી બીજું કે વધારાનો સોયડો ના પડે. જેટલી જમીન હોય એટલી હચવાઈ રહે. એના માટે બધું હોરે છે. બધા જ વળતા હોય. બધા ખેડૂતો બધા જ વળતા હોય. જય જવાન જય કિસાન એ સૂત્ર તો આપી છે. કારણ કે કિસાન છે તો બધું છે. ખાવા પીવાનું ત્યારે પૂરું કરે છે. કોઈને મોટા શેઠિયાર તો આ નાખતા છે એટલે જો તો કિસાન નહીં હોય તો ખાસો જ છે. બધું કિસાન પકવવા છે. અત્યારે બાજરી, ઘઉં ગમે તે તમને ખાવાનું વસ્તુ એ કિસાન પકવે છે. એ તો તમને ખબર છે. અત્યારે શું લેવા જાઓ તો વધારે ભાવ. અત્યારે મગફળીના 2300થી મોડી 3500 સુધીના બિયારણ. પછી ખેતરમાં ભાવ વધી ગયો. બધામાં ભાવ વધી ગયો એટલે બધા ખેડૂતો હવે એવું કહે છે કે શું વાવવું શું ના વાવવું. રેડી? એવું છે કોણ બધું. હવે આપણે તો મગફળી ફાઇનલ લાવવાની છે. એટલે ત્યારે કીધું લાવવાની છે. કોણ કાલે લાવે કાઢેલા હોરી આવે એટલે આપણે ઢાળો કાપીશું. જેના કરી જે